રાજકોટ ગ્રામ્ય પોલીસે જેતપુરમાં વ્યાજખોર સામે મોટી કાર્યવાહી કરી છે. ₹24 લાખ સામે ₹41 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી ચાલુ રાખવાના આરોપમાં કાર્યવાહી થઈ. પોલીસે આરોપીની ધરપકડ કરી ₹35 લાખના 10 ચેક કબજે કર્યા. વ્યાજખોરી વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી શ્રીની સૂચના મુજબ અને માનનીય રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપરાય સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ 24 લાખ રૂપિયા 2018થી 2021ની વચ્ચે ટુકડે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા. આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત કરવામાં આવ્યા. તેમ છતાં આરોપી એને જાનથી મારવાની ધમકી આપી, એનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની અને એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ. આ સૂચના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં BNS અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે. આ આરોપીને ડિટેન કરીને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. હું આપના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરીના કેવો પણ માણસ હોય, સામાવાળો કોઈ પણ ઇસ્યુ હોય, આપ તુરંત લોકલ પોલીસ સ્ટેશનને, અમારા ASP DYSP કચેરીમાં કે અમારી કચેરીમાં અમને સંપર્ક કરો. નિશ્ચિત રૂપથી અમે લોકો આપની મદદ કરવાના છીએ. 2016માં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુના દાખલ થયા છે, જેમાં 115 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો આ વ્યાજખોરોથી કોઈ ડરવાની કાંઈ જરૂર નથી. કોઈ પણ વ્યાજખોર જિલ્લામાં કોઈ પણ નાગરિકને પરેશાન કરે તો તુરંત આપ પોલીસનો સંપર્ક કરો. એની પાસે વ્યાજનું લાયસન્સ નથી, રજિસ્ટર્ડ કોઈ એની પેઢી નથી. આ માણસને વ્યાજ ઉપર પૈસા આપ્યા ને એનાથી એક્સટોર્શન કરતો હતો. એની હાલ તપાસ ચાલુ છે અને ઘરની સર્ચ કરવામાં આ જો આપણો અરજદાર છે એના 10 ચેક મળ્યા છે. બીજી જો એની દુકાન છે, ઘર છે, ત્યાં બીજા પંચનામા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એનો બહુ કોઈ બનેલો નથી. એના વિરુદ્ધમાં પહેલો ગુનો છે. 2% વાત થઈ હતી મહિનાનાની, પરંતુ એનાથી વધારે પૈસા લઈ પણ લીધા. તેમ છતાં 35 લાખ રૂપિયાના ચેક રાખ્યા અને બહુ દુર્વર્તન કર્યો. જે એની જો ચેટ છે તમે વાંચી નહીં શકો એવી ચેટમાં ફરિયાદી સાથે આ લોકો વાત કરતા હતા. તો આ તમામ વસ્તુનો ધ્યાનમાં રાખીને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવી છે. દાહોદ ST વિભાગે મુસાફરોની સુવિધા માટે 6 નવી બસો શરૂ કરી છે. સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ લીલી ઝંડી બતાવી બસોનું લોકાર્પણ કર્યું. નવી બસોથી મુસાફરોને વધુ સારી અને સુવિધાસભર પરિવહન સેવા મળશે. દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોની અંદર કોલેજના વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અગાઉ 17 જેટલી બસો આપણે આપેલી હતી અને આજે નવી 6 બસો આપીને આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓના શિક્ષણ માટેની સુવિધા માટે, સમયસર આવન જાવન માટે, શિક્ષણની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી, આદિજાતિ વિકાસ વિભાગ તરફથી દાહોદ ડેપોને 6 બસો ફાળવી છે. તે બદલ રાજ્ય સરકારના આપણે આભારી છે. આમ તો રેગ્યુલર આપણી બસો આવન જાવન કરે છે, પણ આ બસોના કારણે વિદ્યાર્થીઓનો સમય ના બગડે, સમયસર શાળાએ પહોંચે અને સલામતીથી પરત આવી જઈ શકે એના માટેની યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે. તે બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીનો આજના પ્રસંગે આભાર માનીએ છીએ. આજના પ્રસંગે પ્રાયોજક અધિકારીશ્રી અને માન્ય આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને કનૈયાજી કિશોરીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના સારા ઉચ્ચ શિક્ષણના ભવિષ્ય માટે બસો આજે લોકાર્પણ કરી રહ્યા. થેન્ક યુ, ધન્યવાદ. આજરોજ દાહોદ જિલ્લા ખાતે નવીન 6 મિની બસો વિદ્યાર્થીઓના આવન જવન માટે મળવા પામેલ છે, જેમાં 4 દાહોદ તાલુકાને અને 2 બારિયા તાલુકાને મળવા પામેલ છે. જેના રૂટ દાહોદ ઉંડાર, દાહોદ ધામરડા, દાહોદ ગરબાડા જરીકરેલી, દાહોદ ઉચવાણિયા
બારિયાને જે 2 રૂટો મળે, લીમખેડા સરજુમી હીરાપુર અને લીમખેડા ઢઢેલા ઝેરોલા દુધિયા, આમ કુલ દાહોદ જિલ્લાની 6 બસો મળવા પામેલ છે. આ પ્રસંગે દાહોદ જિલ્લાના માન્ય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય ધારાસભ્ય દાહોદ શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરેલું. વલસાડના દહેરી દરિયા કિનારે અસહ્ય ગરમીથી બચવા ગાય બળદનું મોટું ઝુંડ પહોંચ્યો. મૌન પશુઓ કલાકો સુધી દરિયાની ઠંડક માણતા જોવા મળ્યા. ખેડૂતોને પણ થોડા સમય માટે રખડતા ઢોરથી રાહત મળી. રાજકોટના જલારામ ચોક હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. ભાભી સાથેના અનૈતિક સંબંધો અને જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. પોલીસે મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો. તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે, તેનું ચક્કુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. હાલ આ કારણમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો ને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં. મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, એટલે ધાકધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો અને ઉપાડવાના કારણે એને બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે. એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખેલ છે. અરવલ્લી એલસીબીએ માલપુર નજીક દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સ્વિફ્ટ કારમાંથી 889 બોટલ ટીન વિદેશી દારૂ અને 2 કાર સહિત 13.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કર્યા. જામનગરમાં લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ કર્યાનો આરોપ સામે આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી યશરાજસિંહ સોઢાની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલની બેદરકારીના આરોપ વચ્ચે મહિલાના મોતનો મામલો સામે આવ્યો છે. પરિવારે ઓપરેશન અને સારવારમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આ મામલે જવાબદાર સામે કાર્યવાહી માટે પોલીસમાં લેખિત અરજી કરાઈ છે. SS કોબારું નામ છે. બાલાજી હોસ્પિટલમાં ઘટના બનેલ છે. મારા મધરનું આપણે ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન 27 તારીખે કરેલ છે. 27 તારીખે તેમને એડમિટ કર્યા અને 28 તારીખે તેમનું ઓપરેશન હતું મંગળવારના રોજ. ત્યાં તેમને ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા, બરોબર. ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે. અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે. એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલા એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું. ટોટલ 70,000 રૂપિયા ફી ચૂકવેલ છે. હવે એમને એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડે તો એના એક્સ્ટ્રા ચાર્જીસ થાય. અમે એમ કીધું હતું કે ભાઈ અમારી પરમિશન વગર તમે બોલાવી લો. એટલે એ લોકોએ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો. પરંતુ મેં તેમને ફોન કર્યો, પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર. પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા. મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં. અમે એ લોકોને પૂછી, ત્યાંના ડોક્ટરને, ત્યાંના સ્ટાફને, તો એ લોકો એમ કહે છે કે ભાઈ ઓપરેશન થયા પછી બધું નોર્મલ કહેવાય. એ નોર્મલ કહેવાય, એ લોકો એમ જ કહે છે. એ બેસુદ હાલતમાં જ હતા. પછી સવારના 8 વાગે તેમને શ્વાસ થોડોક ચડતો હતો, હૃદયમાં દુખતું હતું. અમે અહીંયાના ડોક્ટરના સ્ટાફને એમ કહી તો એ એમ કહે છે કે ભાઈ ગેસના તકલીફથી હોઈ શકે, બીજો કઈ આમાં કઈ છે નહીં. એટલે અમે એમ કહી કે ભાઈ મેડમને બોલાવો. મેડમ 8 થી 10 વાગ્યા સુધી કોઈ આવેલ છે નહીં. પછી 10:30 મેડમ જયારે રાઉન્ડમાં આવ્યા
બરોબર. ત્યારે એને આવીને ધબકારા ચેક કર્યા, ધબકારા એના 167 હતા અને બીપી 76 હતું. બરોબર. એટલે એમને એમના એમડી ને બોલાવ્યા અને એમડી એમ કીધું કે ભાઈ આમને લોહીના ગઠ્ઠા જામી ગયા હોય એવું લાગે છે અમને, એટલે અમે એક ઇન્જેક્શન દઈશી, એનાથી જો ફેર ન પડે તો કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો પડશે. અમે કીધું ઓકે. એટલે પછી એમને એક ઇન્જેક્શન દીધું, પરંતુ એનાથી પણ કઈ ફેર પડ્યો નહીં અને એનું જે આપણે ધબકારા કહેવાય એ 155 થયા, એનાથી ઘટતા નહોતા. એટલે મને ને મારા ફાધરને અંદર ઓફિસમાં બોલાવ્યા અને એમ કીધું કે ભાઈ આપણે ફરજિયાત કાર્ડિયોલોજી પાસે અત્યારે લઈ જવા પડે એમ છે. એટલે અમે કીધું કે અમે કોઈ પણ રીતે પહોંચી શકીએ તેવા માણસ નથી. તો એને એમ કીધું કે તમે પૈસાનું કોઈ પણ જાતનું ટેન્શન ન લ્યો, અમારી હોસ્પિટલ વાળા બેઠા છે, એ અમે લોકો સંભાળી લેશું. એટલે અમે કીધું ઓકે. એટલે એ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને લઈ ગયા ઓલિમ્પસ હોસ્પિટલમાં ડોક્ટર મિહિર તન્ના પાસે. સાહેબ મિહિર તન્નાએ ત્યાં એમનું બધું પ્રોસિજર ચાલુ કરી અને તેમનું એન્જિયોગ્રાફી કર્યું. એન્જિયોગ્રાફીમાં મિહિર તન્ના સાહેબે એમ કીધું કે ભાઈ એના હૃદયમાં લોહીના ગઠ્ઠા જામ થઈ ગયા છે, એટલે એની પ્રોસેસ ચાલુ કરવી પડશે. એટલે ત્યાંના જે બધા બિલ હતા એ પણ એ લોકો ભરવાના હતા એવું અમને કીધું. અમારી પાસે મેડિસિનનું બિલ આવ્યું 51,000 રૂપિયાનું, એ પણ એ લોકોએ કીધું કે એ તમારા બાલાજી હોસ્પિટલના જે મેઇન ડોક્ટર સાહેબ શ્રી છે તેની સાથે વાત થઈ ગઈ છે. બરોબર. એટલે અમને કોઈ પણ જાતનો એનો 1 રૂપિયો દેવાની ના પાડી. પછી એ લોકો એન્જિયોગ્રાફી કરી અને એની પ્રોસેસ બધી ચાલુ કરી. અંદર લોહીના ગઠ્ઠા જામી ગયા હતા એ કાઢવાનું ચાલુ કર્યું. પછી એને એમ કીધું કે અમે અડધીથી પોણી કલાકમાં એને આઈસીયુમાં રાખશું, અત્યારે થોડુંક સ્ટેબલ હોય એવું લાગે છે, મિહિર તન્ના સાહેબે એવું કીધું. પછી અમે એમ કીધું કે આનું કારણ શું હોઈ શકે, તો એ કે અમારી પાસે તો ઓલરેડી કેસ ક્રિટિકલ થઈને જ આવેલો છે બાલાજી હોસ્પિટલમાં, એને અમને એવું કીધું. પછી સાંજે અમે બધા એક એક કરીને મારા મધરને મળવા ગયા. થોડુંક સારું હતું, પણ ધબકારા એના નોર્મલ નહોતા થતા ને બીપી પણ નોર્મલ નહોતું થતું. પછી સાંજે 9 વાગ્યાની આસપાસ એ લોકોએ એ રીતે કીધું કે ભાઈ વેન્ટિલેટર ચડાવવું પડે એમ છે. એટલે અમે એમ કીધું કે કાંઈ વાંધો નહીં. એ લોકોએ કોઈ પણ જાતની અમારી પરમિશન લીધા વગર વેન્ટિલેટર ચડાવી દીધું, સીપીઆર એને ચાલુ કરી દીધો અને શોર્ટ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી. બરોબર. 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી ત્યાંના સાહેબોએ બધાએ ટ્રાય કરી પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં. એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી 1 પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. એટલે બાલાજી હોસ્પિટલના વાકની લીધે થયું હોય તો જ ન માંગે ને. પોલીસને અમે એ ડિવિઝને અરજી કરેલ છે, ત્યાં પીઆઈ સાહેબને પણ મળેલું છે, એને પણ એમ કીધું છે કે અમે અમારી પ્રોસેસ થશે એટલી ફાસ્ટ કરશું અને રિપોર્ટ પીએમ રિપોર્ટ પણ એફએસએલમાં ગાંધીનગર ગયો. ઓપરેશન કરાયું હતું ડોક્ટર કવિતાબેન નાદાને. અમારી માંગ એટલી જ છે, કોઈ પણ જાતની પૈસાની માંગ નથી, ખાલી ન્યાય જોઈએ છે કે ભાઈ કવિતાબેન છેલ્લે સુધી હાજર પણ નથી થયા કે એમાં શું એને ઓપરેશન કર્યું, કોઈ પણ જાતનો અમે 1.5 કલાક સુધી ફોન કર્યા તો કોઈ આવેલ નથી. અને હા, એને ચોખ્ખું એમ કીધું કે થોડો ક્રિટિકલ કેસ થઈ ગયો હતો ઓપરેશન વખતે, પરંતુ અને આંતરડા સાથે એની કોથળી ચોટી ગઈ હતી, એની ગર્ભાશયની કોથળી મારા મધરની આંતરડા સાથે ચોટી ગઈ હતી કે સર્જનને ફોન કર્યો પણ સર્જન આવેલ નથી કે એ બીજા ઓપરેશનમાં હતા. એટલે કે મેં એના ઇન્સ્ટ્રક્શન કહેવા મુજબ એને જેમ કહેતા કે એમ ફોનમાં ઇન્સ્ટ્રક્શન ઉપર મેં ઓપરેશન કરી નાખ્યું છે અને સક્સેસ થઈ ગયું છે. રાજકોટ પીસીબીએ કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીને ઝડપી પાડ્યો છે. આરોપી સામે 65થી વધુ દારૂના ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર દ્વારા રાજકોટ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લગાવવા માટે રાજકોટ શહેર પીસીબી ટીમને સૂચના કરવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે પીઆઈ શ્રી એમ.આર. ગોંડિયા સાહેબ અને પીએસઆઈ શ્રી પીબી રાજ્યા સાહેબની ટીમ દ્વારા એક રાજકોટ શહેરના 7 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી યાકુબ મુસા મોટાણીને ઝડપી પાડવામાં આવેલ છે. આ જે આરોપી છે એ આરોપી વિદેશી દારૂની રાજકોટ શહેરમાં સપ્લાય લાંબા સમયથી કરતો હતો. એના વિરુદ્ધ કુલ 65 જેવા ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના વિદેશી દારૂની હેરાફેરીના ગુના છે. અને આ આરોપી 7 ગુનાઓમાં અટક કરવાનો બાકી છે, જેમાં પીસીબીના 5 ગુના છે, ડીસીબી પોલીસ સ્ટેશનના એક ગુનો છે અને વલસાડ રૂરલનો 1 ગુનો છે. એ જે આરોપી હતો છેલ્લા 4 વર્ષથી દાદરા નગર હવેલી ખાતે ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો અને આજુબાજુની વાઇન શોપ્સ જે છે એમાંથી દારૂ ખરીદતો હતો અને દારૂનો જથ્થો ત્યાંથી પાર્સલ કરતો હતો. અને એક જીએસટી ઇન્વોઇસ મેનેજર નામની એક એપ્લિકેશન હતી, જ્યાંથી એ ફેક જીએસટી ઇન્વોઇસ જનરેટ કરતો હતો અને ત્યાંથી એ ફેક જીએસટી ઇન્વોઇસ આધારે પાર્સલ અહીંયા લોકલ બુટલેગર્સને સપ્લાય કરતો હતો. અને ખોટા બિલ બનાવવા બાબતે એના વિરુદ્ધ અલગથી જે ફોર્જરીની કલમો છે એનો પણ ઉમેરો કરવામાં આવેલ છે.
અને આ જે આરોપી છે એ ખુશ્બુ બ્યુટી કેર સેલવાસ અને બીટી બિગ બજાર સેલવાસ નામની કંપનીઓના બિલો બનાવતો હતો અને અહીંયા ઉમિયા સેલ્સ એજન્સી રાજકોટ અને મોશન ઇન્ડસ્ટ્રી રાજકોટ નામના બિલો બનાવતો હતો. તો એ રીતે એ ફોર્જરીની સાથે વિદેશી દારૂની સપ્લાય કરવાનું કામ કરતો હતો. એ આરોપીની અત્યારે ફર્ધર રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલુ છે. હજુ સુધી જે 5 ગુના છે એમાં પકડવાનો બાકી છે. એમાંથી 7 પૈકી 5માં એને પાર્સલ મારફતે દારૂ મોકલવાનું કબૂલ્યું છે. પણ અમારું માનવું છે કે જૂના પણ અગાઉ પણ જે ગુના દાખલ થયેલા છે એમાં પણ પાર્સલ મારફતે એને સપ્લાય કરી હોય અને એના સહઆરોપી છે એ બાબતે અત્યારે રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલુ છે. એની પાસે જે રીતે મેં જણાવ્યું કે એક જીએસટી ઇનવોઇસ મેનેજર નામની એપ્લિકેશન હતી મોબાઈલમાં, એના મારફતે ખોટા બિલ જનરેટ કરતો હતો અને એક દાદરા નગર હવેલીની એક પેઢીનું નામ મોકલનાર તરીકે અને રાજકોટ શહેરની એક પેઢીનું નામ માલ સ્વીકારનાર તરીકે નામ નાખતો હતો અને પછી એનો ખોટો ઇનવોઇસ જનરેટ કરી અને પછી પાર્સલ મારફતે અહીંયા કુરિયર મારફતે મોકલતો હતો. હા, મોટાભાગનો જે દારૂ છે આજુબાજુની વાઇન શોપમાંથી લીગલી ખરીદેલો છે નાના નાના જથ્થાઓમાં, અને એકાદ એનો મોટો સપ્લાયર છે એ ઇલીગલી એમને ખરીદેલો છે, તો એનું નામ ખોલવામાં આવશે. કુરિયરમાં એની હજુ સુધી સાઠગાંઠ સામે નહીં આવી, પણ કુરિયરનો જે પ્રોપર સ્ક્રુટની થતી હતી કે કેમ, એની ચેકિંગ થતી હતી કે કેમ, એ બાબતે કોઈ નિષ્કાળજી જણાઈ આવશે તો કુરિયર એજન્સીને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે. મોકલનાર તરીકે એ 2 કંપનીના બિલો સામે આવ્યું છે, જેમાં ખુશ્બુ બ્યુટી કેર સેલવાસ અને બીટી બિગ બજાર સેલવાસ, એ 2 એજન્સીઝના નામ ઇન્વોલ્વ કરતો હતો. અને માલ લેનાર તરીકે ઉમિયા સેલ્સ એજન્સી અને મોશન ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ, એ 2ના નામ નાખતો હતો. એ બાબતે એ જે આરોપી છે એની પાસેથી 8 મોબાઈલ ફોન જે કબજે કરવામાં આવેલ છે એ FSLમાં મોકલવામાં આવશે અને એનો જે ઓરિજિન ક્યાંથી થયો છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.